નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળો, મજા આવી જશે. લીના પોતાના વિચારોમાં હતી ત્યારે રીકનો મેસેજ આવ્યો મળવા માટે. લીના હોસ્પિટલથી તરત આવેલા સરનામે પહોંચી ગઈ. રીક જાણે રાહ જોઈને થાકી ગયો હોય એમ એની સામે ગુસ્સેથી જોઈ રહ્યો હતો. રીક કહે છે લેટ છે. લીના કે જસ્ટ 5 મિનિટ. રીક કે એક એક સેકન્ડ કિંમતી હોય છે. લીના આગળ વધારે ચર્ચા કરવાનું ટાળવા માટે સીધું પૂછતા બોલી, શું કામ હતું? સવારે તો મળ્યા હતા. રીક જાણે અટકાઈ ગયો હતો એમ એને કહ્યું, કેમ કે પ્લાન ચેન્જ થયો છે. હવે મહિના પછી નહીં પણ કાલથી જ તારે સ્ટાર્ટ કરવું પડશે. લીના કેમ? તે મહિના પછી કહ્યું હતું પણ પ્લાન ચેન્જ થયો છે. તારા હિસાબે બધું ના થઈ શકે. જે છે એ આજ છે. કાલે હું સવારે 8 વાગે લેવા આવીશ. તું તૈયાર રહેજે. મને લેટ માણસો પસંદ નથી. લીના એના જવાબથી વધારે ગુસ્સે થઈ ગઈ. પણ લેવા આવશે? એને આ કંઈક સમજાયું નહીં. એને પૂછતા કહ્યું, એટલે લેવા એટલે ક્યાં જઈશું? રીક ચીડતા બોલ્યો, શું મતલબ ક્યાં જઈશું? તારું દિમાગ કામ નથી કરતું? જે મહિના પછી ટ્રેનિંગ સ્ટાર્ટ થવાની એ કાલથી જ થશે. તો કાલે જ અમારે ત્યાં શિફ્ટ થઈ જશે. લીના હવે ગુસ્સાથી વધારે આ શબ્દો સમજવા પ્રયાસ કરી રહી હતી. શિફ્ટ થવાની છું? હું કેમ શિફ્ટ થઈશ અને ક્યાં રહેવા જઈશ? લીના કંઈ બોલતી નથી એટલે રીક ગુસ્સેથી એની તરફ ભમરો ઊંચી કરતા દેખે છે. એને જોઈને લીના સમજી જાય છે કે કહે છે કે કેમ? હું સમજવા પ્રયાસ કરી રહી છું. અચાનક બધું જઈ રહ્યું છે. મને થોડોક સમય તો લાગશે. જાણે અચાનક કોઈની લાઈફ આમ જ ઊંધી થઈ જાય. માણસ નોર્મલ રહી શકે અને આટલું પણ નથી સમજાતું. રીક એની તરફ આવતા હવે પૂછે છે, તને ખબર છે બધું રાઈટ છે? તે પેપર વાંચ્યા? લીના પોતાની નજરો એના તરફથી હટકાવીને મક્કમતાથી કહે છે, હા મને ખબર છે. લીના કંઈ નથી ખબર એ સ્વીકારવા તૈયાર નથી, પરંતુ રીક એને સમજી ગયો છે કે એને કંઈ જ ખબર નથી. રીક એની સામે આવ્યા, ટેબલ પર ફાઇલ જોરથી મૂકતા કહ્યું, મેં ભૂલ તો નથી કરીને? મને તો તું સમજદાર છે પણ લાગે છે કે તું મારી લાઈફમાં ફર્સ્ટ મિસ્ટેક છે. લીના બોલવા જતી હતી પણ એને અટકાવીને ફરી રીક બોલ્યો, ખોટું બોલવાનો પ્રયાસ કરતી. મારી સામે ખોટું બોલતા લોકો મને સહેજ પણ પસંદ નથી આવતા. હવે આ ફાઇલ વાંચી લે. કાલથી સ્ટાર્ટ થશે. આઈ હોપ કે હું તને અફસોસ ના કરું. લીના પોતાના પર આવતા આટલા પ્રહાર પછી શાંત રહે એમ નથી. એ પણ રીકની આંખોમાં આંખો પોરાવીને બોલી, ફર્સ્ટ થિંગ કે તું મને પસંદ નથી. એના સાથે મારે કોઈ મતલબ નથી. એટલે તને હું પસંદ ના આવું એ જરૂરી નથી. બીજી વાત કે હું આનાથી નથી તું આવ્યો હતો. અને ત્રીજી વાત એટલી જ મને ખબર છે કે હું ઈચ્છું ત્યારે આ છોડીને જઈ શકું છું. ડેવિલ સ્માર્ટથી બોલ્યો, આ મગજમાં કામ ઉપયોગ કરીશ ત્યારે વધારે સારું રહેશે. અને હું બોસ છું એટલે મારી પસંદનું ધ્યાન રાખવું પડશે, ગમે તે ના ગમે. મારા નિયમ જ ચાલશે. અને ત્રીજી વાત કે હા જઈ શકે છે પણ ત્યારે રકમ પાછી આપી દે. અને જો તારી પાસે એ પૈસા હોત તો તું અહીંયા ન આવ્યો હોત. તને પણ ખબર છે હવે આમાંથી નીકળવો કોઈ રસ્તો નથી. તે ડીલ કરી દીધી છે. લીના ગુસ્સાથી બોલી, ડેવિલ સાથે ડીલ થઈ છે? રીક, મને સંભળાયું નહીં. લીના, એટલે જ કહ્યું. રીક, પણ મને ગમ્યું. યાદ રાખજે, ડેવિલ સાથે જ ડીલ છે. રીક ત્યાંથી બીજા કોઈ શબ્દો બોલ્યા વગર નીકળી ગયો. લીના ટેબલ પર રાખેલી ફાઇલ હાથમાં લે છે. અને હવે તો વાંચવી જરૂરી હતી. પોતે શું ડીલ કરી છે એ જાણવું જરૂરી હતું. મિત્રો, વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.